હેલો બચ્ચો, કેમ છો? આશા રાખું છું મસ્ત હશો, મસ્ત એન્જોય કરતા હશો. યસ સર, બોર્ડની એક્ઝામ જેમ જેમ નજીક આવે ને એમ ઈચ્છા થવા માંડે કે ભાઈ હવે મારે વધારે માર્ક્સ લાવવા છે, વધારે માર્ક્સ લાવવા છે. એક તો સાલું આખું વરસ મહેનત થઈ છે નથી થઈ કન્ફ્યુઝનમાં હોઈએ. રાઈટ, ઘણા છોકરાઓ તો એવા હોય કે આખું વરસ એમ કે છેલ્લા ટાઈમે કરી લીધું, 10th છેલ્લા ટાઈમે કરીને બહુ બધા માર્ક્સ લાવી દીધા હતા, 12th કરી લઈશું. પણ પછી જ્યારે ડર લાગવા માંડે, હવે શું, હવે શું, હવે શું, તો બસ આવા જ ક્વેશ્ચનોનો જવાબ છે કે ભાઈ ફિઝિક્સમાં 90% કરતાં વધારે, 90 માર્ક્સ કરતાં વધારે લાવવા છે. તો ભાઈ 50 માર્ક્સ તો શેના છે? એમસીક્યુના છે. તો સતત એમસીક્યુ પ્રેક્ટિસ તો જરૂરી છે જ. રાઈટ, કે દરેક ચેપ્ટરમાંથી એમસીક્યુ તો પૂછાવાના જ છે. પણ પછી તમે પેપર સ્ટાઇલ જોવી પડે, પેપર સ્કીમ જોવી પડે. અને પેપર સ્કીમ જ્યારે જોવાની ચાલુ કરો ને તો તમને ખબર પડે, અચ્છા ये चैप्टर है ना, उसमें थियरी रट्टा मारना नहीं है. એવું કેમ લાગે છે? એનું કારણ કહું. અત્યારે એવો સમય હશે ઘણા છોકરાઓનો કે આવડતા હશે મુશ્કેલથી 5 ચેપ્ટર, 6 ચેપ્ટર કે 10 ચેપ્ટર, અને છતાં ટાર્ગેટ છે 90+. અમુક એવા પણ હશે 14 ચેપ્ટર આવડતા હશે, એમનો ટાર્ગેટ 90% અચીવ કરવો ઇઝી હશે. પણ અમુક એવા છોકરાઓ કે જેને એમસીક્યુમાં પ્રોબ્લેમ આવતી હશે, અમુક એવા છોકરાઓ જેને થિયરી ગોખવામાં, તૈયાર કરવામાં પ્રોબ્લેમ આવતી હશે, બધી થિયરી કરવી કે નહીં એવું કન્ફ્યુઝન હશે. રાઈટ, તો આ બધાનું વન શોટ સોલ્યુશન કે ભાઈ ફિઝિક્સમાં 90+ લાવવા પણ છે અને શું કરીએ તો આવવાની પોસિબિલિટી પણ છે. તો તમારી પાસે સૌથી પહેલા તો પેપર સ્ટાઇલ સમજો. તમે જ્યારે પેપર સ્ટાઇલ સમજો, આનો વિડીયો પણ મેં એક બનાવેલો છે ફિઝિક્સમાં, એ પણ તમે જોઈ શકો કે કયા ચેપ્ટર્સ તમારે કરવા અને કયા ચેપ્ટર્સ એકવાર માટે છોડી દો ને છતાં તમારા થિયરી પોર્શનમાં 50 માર્ક્સનું તમને આવડે, એનો પણ એક મેં રસ્તો બતાવેલો છે, એ જોઈ શકો. પેપર સ્કીમ માટે એક બહુ મસ્ત વિડીયો બનેલો છે, એને પણ તમે ચેક કરી શકો. પણ સાથે સાથે તમે અત્યારે પેપર સ્ટાઇલ જેવી સમજો ને એટલે તમને ખબર પડે કે ભૈયા બધી થિયોરીની જરૂર નથી, બધા દાખલાઓની જરૂર નથી. રાઈટ, અમુક દાખલાઓ એવા છે કે જેને સ્કીપ કરી શકાય છે, અમુક થિયરી એવી છે જેને સ્કીપ કરી શકાય છે. રાઈટ, તો એ વસ્તુ અહીંયા આગળ આવીને ઊભી રહે છે. તો આ સમય એવો છે, હવે તમારી પાસે સમય બહુ જ ઓછો બચ્યો છે. તમારી નજીકની એક્ઝામોમાં મતલબ લગભગ 15 દિવસની અંદર એક્ઝામ આવી જશે, 10 દિવસની અંદર એક્ઝામ આવી જવાની છે. તો એ ડ્યુરેશનમાં તમારે હવે સમય ઓછો છે અને કરવાનું છે, તો શું કરવું ને શું ના કરવું. રાઈટ, તો સૌથી પહેલા તો આ સમય જરૂરિયાત મુજબની થિયરી કરો, બધી થિયરી કરવાની જરૂર હવે નથી રહી. રાઈટ, બીજી વસ્તુ કે ઓછામાં ઓછા કેટલા પેપર સોલ્વ કરવા જોઈએ. તો અત્યારની કન્ડિશનમાં તમારે ઓછામાં ઓછા 10 પેપર સોલ્વ કરવા જોઈએ. મતલબ સોલ્વ કરવાનો મતલબ છે ને આ બધા જ એમસીક્યુ સોલ્વ કર્યા અને સાથે સાથે સોલ્વ કરવાનો મતલબ આન્સર રટ્ટો મારવાની વાત જ નથી, है ना भैया. अब तो स्टेट बोर्ड भी बहुत स्मार्ट हो चुका है. હવે સ્ટેટ બોર્ડ પણ શું કરે છે તો કે ભૈયા જોરદાર એમસીક્યુમાં ટ્વિસ્ટ કરી શકે છે. તો તમે ઓછામાં ઓછા કોઈ પણ જગ્યાએથી 10 પેપર સોલ્વ કરો અને સોલ્વ કરવાની સાથે સાથે રાઈટ ઓછામાં ઓછા એમાંથી 4 પેપર આખા 3 કલાકમાં લખવાની કોશિશ કરો, જેમાં 1 કલાક એમસીક્યુને આપો અને 2 કલાક થિયરીને આપો. આ બહુ જ જરૂરી છે. પ્રેક્ટિસ હંમેશા કેવું થાય 90 માર્ક્સ લાવવા છે, ભાઈ સર મારે 90 માર્ક્સ લાવવા છે, પણ તમારી સ્પીડ, તમને એવું હોય કે 100 માર્ક્સનું તમને પેપર આવડે છે, પણ પેપર 100 માર્ક્સનું આવડવા છતાં થાય એવું કે ભાઈ તમે શું ના કરી શકો બેટા, તો કે ભાઈ આ 3 કલાકમાં પેપર પૂર્ણ જ ના કરી શકો તો શું મતલબ છે? કયો ક્વેશ્ચન કરો ને કયો ક્વેશ્ચન ના કરો એ જ પૂર્ણ ના કરી શકો તો શું મતલબ છે? બીજી વસ્તુ, તમે જો જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો એક બીજી વસ્તુ ખબર પડશે, પેપર કેવી રીતે લખવો. તમે ક્યારેક છે સ્ટેટ બોર્ડના કોઈ પણ પેપર જોશો તમને ખ્યાલ આવશે, 2 માર્ક્સની થિયરી હોય કે 4 માર્ક્સની થિયરી હોય, જેની લેન્થમાં બહુ મેજર ડિફરન્સ નહીં જોવા મળે. હા સિરિયસલી, તમે 2 માર્ક્સની થિયરી લખવામાં જેટલો ટાઈમ લાગશે એટલો જ ટાઈમ 4 માર્ક્સની થિયરી લખવામાં લાગશે. તો ઘણા છોકરાઓ શું કરે, લાઇન્સ લખવાની કોશિશ કરે અને છેલ્લે એક 4 માર્ક્સનો ક્વેશ્ચન રહી જાય. અને હું એમ કહું છું કે એક 4 માર્ક્સનો ક્વેશ્ચન રહી જાય, પછી તમે ઊંધેથી ચાલુ કરો, 4 માર્ક્સથી ચાલુ કરો ને એક 2 માર્ક્સનો ક્વેશ્ચન લઈ જાય, હે ને? કઈ વસ્તુ તમારા માર્ક્સમાં વધુ ડેન્ટ પહોંચાડે છે? બીજી વસ્તુ, જ્યાં માર્ક્સ વધારે મળવાના છે એને સમય વધારે આપો કે જ્યાં માર્ક્સ ઓછા મળવાના છે એને સમય વધારે આપો? તો આ પણ વિચારવું પડશે. તો પહેલા કયા માર્ક્સથી ચાલુ કરવું? 4 માર્ક્સના ક્વેશ્ચનથી ચાલુ કરવું. 4 ક્વેશ્ચન 6 માંથી એવા હશે જ કે જે તમે તૈયાર કર્યા હશે. કેમ
કે તમે હવે સમજી ચૂક્યા છો શું પેપર સ્ટાઇલને સમજી ચૂક્યા છો અને પેપર સ્ટાઇલને સમજી ચૂક્યા છો તો એ પ્રમાણે તમે થિયરી તૈયાર કરી છે અને એ પ્રમાણે થિયરી તૈયાર કરી છે ઓછામાં ઓછા 10 પેપર સોલ્વ કર્યા એટલે તમને જે 6 ક્વેશ્ચન છે ને એ 6 માંથી 4 કે 5 ક્વેશ્ચન એવા હશે કે તમને ડેફિનેટલી બેઠા આવડતા જ હશે રાઈટ કે સ્ટેટ બોર્ડમાં એક સરસ મજાની વસ્તુ એવી છે કે દાખલાઓ હોય કે થિયરી હોય જેમાં ઘુમાઈને ઓછું પૂછે છે ડાયરેક્ટ વધારે પૂછે છે જોજો છેલ્લા 5 વર્ષના પેપરને પણ ઓબ્ઝર્વ કરવા આ છેલ્લા 10 વર્ષના પેપર કદાચ છેલ્લા 5 વર્ષના પેપરો પણ હોઈ શકે છેલ્લા 5 વર્ષમાં દરેક વર્ષે 2 પેપર લેવાયેલા હોય તો એ પણ હોઈ શકે એનો કોઈ ઇશ્યુ નથી ઓછામાં ઓછા 4 પેપર આખા લખવા એ પણ જરૂરી છે ત્યારબાદ જોઈએ તો રોજ એમસીક્યુની પ્રેક્ટિસ કરવી રોજ એવો સમય ફાળવો કે ઓછામાં ઓછા 4 કલાક છે ને ફિઝિક્સ કેમેસ્ટ્રી કે મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજી પ્રેક્ટિસ કરવી કન્ટિન્યુ કરવી જરૂરી છે હવે છોકરાઓ એમ કે થિયરી તૈયાર કરી લીધી મેં જોઈ લીધું આખી વાંચી લીધી ભાઈ વાંચેલી વસ્તુ છે ને એ બેઠી લખી ના શકાય એકવાર લખીને પણ પ્રિપેર કરવું પડે એટલે એકવાર તમે શું કરી શકો થિયરી વાંચીને તૈયાર કરી અને તૈયાર કર્યા પછી શું કરો એકવાર આખી થિયરી લખો અને પછી એકવાર મેચ કરવાની કોશિશ કરો રાઈટ તો જ્યારે તમે થિયરી આખી તૈયાર કરીને લખીને જુઓ છો ને તો તમને ડેફિનેટલી આઈડિયા આવી જશે કે ભાઈ હવે આમાં કેટલું લખવા જેવું છે કે ભાઈ મેં કઈ વસ્તુ મિસ કરી એકવાર આ વસ્તુ જોઈ લીધી ને તો પણ ખ્યાલ આવી જશે તમે જોશો ને ઘણી બધી વાર તમે પેપર ચેક કરાવો અલગ અલગ જગ્યાએ સ્કૂલમાં પેપર ચેક કર્યા સર તમને 2 માર્ક્સ જ આપ્યો કે આ નથી જરૂરી તમને એવું થાય યાર સર કેવું કરે મારી જોડે પૂરા માર્ક્સ નથી આપતા અરે ભૈયા સર તમને દેખાડી રહ્યા છે કે અહીંયા માર્ક્સની ભૂલ પડી છે અહીંયા ધ્યાન રાખજે તું બચ્ચા રાઈટ તો રોજ એમસીક્યુની પ્રેક્ટિસ કરો થિયરી લખીને તૈયાર કરવાની છે જી હા થિયરી લખીને તૈયાર કરવાની છે સર હજી કન્ફ્યુઝનમાં છીએ કે કઈ થિયરી લખવી ને કઈ થિયરી ના લખવી કઈ થિયરી તૈયાર કરવી ને ના કરવી એના માટેનું પણ સોલ્યુશન હું તમને આપી દઈશ રાઈટ હા એક્ઝામ બીજી વસ્તુ આ પ્રેક્ટિસ કરવી તો એક્ઝામની ટાઈમિંગ શું છે સર એક્ઝામનો ટાઈમ 12 થી 3 છે અથવા 2 થી 5 છે 9 થી 12 છે બોર્ડનું જે શેડ્યુલ આવ્યું છે તમારી પાસે હવે છે રાઈટ તો એક્ઝામનો તમારી પાસે ટાઈમિંગ છે એક વસ્તુ જરૂરથી કરજો એક્ઝામના ટાઈમિંગ ડ્યુરેશનમાં તમે થિયરી લખીને તૈયાર કરવાની કોશિશ કરજો કેમ ટાઈમિંગ ડ્યુરેશનમાં કેમ કે આપણી બોડીને હેબિટ યુઝ કરો કે ભાઈ આ 3 કલાક છે ને જ્યારે મારું મગજ છે ને થિયરીમાં અને એમસીક્યુમાં મસ્ત ચાલે છે રાઈટ તો સૌથી પહેલા એક્ઝામનો જે સમય છે ને તમારી પાસે બોર્ડમાં એ સેમ સમય પર તમારે શું કરવાનું છે લખવાની પ્રેક્ટિસ કરવાની છે મતલબ મેં કીધું થિયરી લખીને તૈયાર કરો હે ને તો તમે સવારના 4 કલાક થિયરી ગોખી નાખી પછી એ જેટલી પણ થિયરી છે ને આ ડ્યુરેશનમાં લખવાની કોશિશ કરો સૌથી મોટી વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે મોબાઈલ અથવા બીજા ડિસ્ટ્રેક્શનને દૂર રાખો મોબાઈલ છે અથવા એવી જગ્યાએ બેસો ઘરમાં કે જ્યાં આગળ વાતાવરણ થોડું શાંત છે રાઈટ ઘણા છોકરાઓ કદાચ શું કહેવાય લાઇબ્રેરીમાં જતા હશે લેબોરેટરી બોલવું હતું લાઇબ્રેરી બોલવાનું હતું તો લાઇબ્રેરીમાં જતા હશે તો આજે લાઇબ્રેરીમાં જતા હોય તો ત્યાં આગળ તમે શાંતચિત્ત મનતે લખવાની પ્રેક્ટિસ કરી શકો કેમ કે એક્ઝામમાં વાતાવરણ એકદમ શાંત હશે રાઈટ તો ઘરમાં પણ એ વાતાવરણમાં અથવા ઘરે ના મળે તો લાઇબ્રેરી અથવા એવો કોઈ જગ્યા હશે જ જ્યાં તમને આવી જગ્યા મળી જશે રાઈટ બસ એ જોવાની જરૂર હોય ગોતવાની જરૂર હોય ડેફિનેટલી જો તમે ખરેખર દિલથી કરવા માંગો છો ને તો જગ્યા તમને મળી જ જવાની છે પણ નથી કરવું ને તો 1000 બાના હશે કે સર અહીંયા છે એટલા માટે રાઈટ તો એ વસ્તુને શોધી અને ત્યાં આગળ લખવાની કોશિશ કરો સ્પેશિયલી મોબાઈલથી દૂર રહેવાનું છે જ્યારે પણ તમે આ લખવા બેસો છો ને ત્યારે કેવું થાય 10 થિયરી લખી પછી કંટાળો આવશે લખવાનો ભયંકર કંટાળો આવે હા લખવાનો ભયંકર કંટાળો આવે અને આ ભયંકર કંટાળો શું કરે ખબર છે તમને મોબાઈલ તરફ લઈ જવા માટે પ્રેરિત કરે ચલો અહીંયા કેટલા છોકરાઓ એવા છે કે જે 5-6 થિયરી લખ્યા પછી ચાલો બહુ જ મહેનત કરી લીધી 5-10 મિનિટ મોબાઈલ જોઈ લો એવું કરવાવાળા છે જરા આંગળી ઊંચી કરજો અહીંયા આગળ અમારે રાહુલભાઈ બેઠા છે રાહુલભાઈએ હાથ ઊંચો કરી દીધો હે ના આ સેશન બનાવું ત્યારે રાહુલભાઈ અહીંયા જ બેઠા રાહુલભાઈ કે હા સર મેં સબસે પહેલા એસા થા હે ના અરે ભૈયા હું પોતાની વાત કરું ને તો ઘણી બધી વાર એવું બને છે કે હું 10, 15, 20 એમસીક્યુ સોલ્વ કર્યા પછી અથવા 5, 7, 10 થિયરી લખ્યા પછી મારે લખવી પડે ક્યારેક રાઈટ કે એક શિક્ષક છે ને એક લેક્ચરમાં જતા પહેલા છે ને ઘણી બધી મહેનત કરતો હોય હું પણ એમાંથી એક છું તો ક્યારેક એવી ઈચ્છા થઈ જાય એમ કે ભાઈ કરું પણ પછી મને યાદ આવે કે ભાઈ હું સ્ટુડન્ટ્સને એવરી ટાઈમ શું કહું છું હું સ્ટુડન્ટને એવરી ટાઈમ એવું કહું છું કે ભાઈ અહીંયા આગળ રહેવાનું છે તો અલ્ટિમેટલી હું પણ
પછી એક સ્ટ્રિક્ટલી ફોલો કરું છું, મોબાઈલને એક સાઈડમાં મૂકી દઉં છું. સ્પેશિયલ ઘણી બધી વાર રાહુલભાઈને સબમિટ કરી દઉં છું કે રાહુલભાઈ ફોન રાખો, હું કામ પતાવી દઉં, બાકી હું મારા હાથમાં મોબાઈલ આવી જશે, હે ને. તો હું આવું પણ કરું છું. તમે પણ આ વસ્તુ કરી શકો તમારા પેરેન્ટ્સને ફોન આપીને. હું ઘરે મારી વાઈફને ફોન આપી દઉં છું. તમે તમારા મમ્મીને ફોન આપી શકો, પપ્પાને ફોન, પપ્પા આ 2 કલાક મારે ભણવું જ છે, મોબાઈલ રાખો ને. એકવાર કોશિશ કરીએ જુઓ મોબાઈલથી દૂર રહેવાની. આ સમયમાં બહુ જરૂરી છે યાર. 15 દિવસ છોડી દો ને મોબાઈલ, હે ને. 15 દિવસ આ મોબાઈલ છોડી દો જરૂરિયાત વગરનો, હે ને. હવે એવું થાય કે સર પ્લાનિંગ કરવો છે, શું કરું? હજી સુધી કંઈ જ પ્રિપરેશન નથી થઈ. શું હજી શક્ય છે આ 90 માર્ક્સ લાવવા? હા, હજી પણ તમે સ્ટ્રેટેજિક કામ કરો તો શક્ય છે. પણ સર સ્ટ્રેટેજી કઈ? તમને સ્ટ્રેટેજી નહીં મળે, હે ને. અલગ અલગ લોકો અલગ અલગ સ્ટ્રેટેજી આપશે, પણ સાથ કોઈ નહીં આપે. અમે સાથ આપીશું. જો બેટા, પહેલો પોર્શન છે 1 માર્ક્સનો MCQ. તો આપણે મહારિવિઝનમાં 1 માર્ક્સના MCQ લીધા. બીજો પોર્શન કયો તમારો? 2 માર્ક્સના ક્વેશ્ચનનો. તો મહારિવિઝનમાં આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન લીધા. ત્રીજો 3 માર્ક્સનો ક્વેશ્ચન, મહારિવિઝનમાં 3 માર્ક્સના ક્વેશ્ચન લીધા. ચોથો પડાવ 4 માર્ક્સના ક્વેશ્ચનનો અને પાંચમો પડાવ સંપૂર્ણ પેપર લખવાનો. તો આ બધા આપણે વેલ પ્લાન કરેલા છે. એટલે ઘણા બધા છોકરાઓ શું થાય, પ્લાનિંગ કરવું છે, પ્લાનિંગ કરવામાં અડધો દિવસ નીકળી જાય અને અઠવાડિયું ફોલો ના કરે. અરે ભૈયા, આ ટાઈમ વેસ્ટ કરવાનું બંધ કરી દો, પ્લાનિંગ નથી કરવું. એની બદલે અમે એક પ્લાન બનાવેલો છે. આ પ્લાનને સ્ટ્રિક્ટલી ફોલો કરો અને આ સ્ટ્રિક્ટલી ફોલો પ્લાન તમે કરશો ને જ્યારે બેટા, ત્યારે ડેફિનેટલી શું જોવા મળશે? ડેફિનેટલી આ કામ થઈ જશે. તો અલ્ટિમેટલી તમારી પાસે જો શું વસ્તુ છે કે સૌથી પહેલા તો તમને પેપર સ્ટાઇલ ખબર હોવી જોઈએ. પેપર સ્ટાઇલ ખબર છે? સમજો. આની સાથે આ સમયમાં જરૂરિયાત મુજબ થિયરી કરો અને દાખલા કરો. હવે આ દાખલાની થિયરી કરો ત્યારે પેપર સોલ્વ કરો. પેપર સોલ્વમાં એવું નહીં કે ભાઈ કુલમનો નિયમ તમને એકવાર ગોખી નાખ્યો છે, પછી પેપરમાં દેખાય તો ત્યારે લખવા બેસો. ના, ચલો આ આવડે છે, આવડે છે, આવડે છે. નથી આવડતું એ પ્રિપેર કરી લો, રાઈટ? એ રીતે કરવાની વાત છે. અને હા, 4 પેપર આખા લખવાના, એટલે 4 તેરી 12 કલાક તમારે એ વસ્તુમાં આપવા જ પડશે ફાઇનલ એક્ઝામ પહેલા. પછી વાત કરી દઈએ વધારે શું છે. રોજ MCQ ની પ્રેક્ટિસ કમ્પલસરી છે. થિયરી લખીને તૈયાર કરવાની છે. લખવાનો સમય મોસ્ટ ઓફલી કયો રાખો? બોર્ડની એક્ઝામમાં જે સમય છે એ જ રાખો. પ્રેક્ટિસ સમય મોબાઈલથી દૂર રહેવું જરૂરી છે. હજુ સુધી કઈ તૈયારી નથી થઈ તો શું કરો બેટા? મહારિવિઝનના લેક્ચર જુઓ અને મહારિવિઝનમાં એમાં જે થિયરી કરાવી છે એમાં એક DPP પણ મળે છે. આ DPPના ક્વેશ્ચન્સ અને થિયરીના ક્વેશ્ચન્સ તૈયાર કરી લો. સમજો, મહારિવિઝનમાં તમને અમુક ક્વેશ્ચન થિયરી સ્વરૂપે હશે, અમુક ક્વેશ્ચન DPP સ્વરૂપે હશે. તો અમુક લેક્ચરમાં હશે, અમુક DPPમાં હશે. આ બંનેનું મિક્સર કરો, હે ને. અને હું એક ગેરંટી આપું છું, એમાંથી પેપર ડેફિનેટલી હશે, રાઈટ? તમારા 50 માર્ક્સની થિયરી આ બંનેમાં ભેગી થઈને લગભગ હશે, હે ને. કદાચ જો સમજો, મારી પાસે ઓપ્શન છે ને, 4 માર્ક્સના ક્વેશ્ચન કેટલા છે મારી પાસે? 6 છે. 6 માંથી 5 ક્વેશ્ચન તો અહીંથી હશે જ. 3 માર્ક્સના ક્વેશ્ચન છે 9. 9 માંથી 7 તો અહીંયાથી હશે જ. 12 2 માર્ક્સની થિયરી છે, એમાંથી 9 થિયરી તો આમાં હશે જ. તો ટેન્શન ના લ્યો, રાઈટ? અને લાસ્ટમાં શું છે બેટા, કે આ પ્લાનિંગને, હા, પ્લાનિંગ કરવાનું ટાળો, કે રોજ નવા નવા પ્લાનિંગ કરવાના. ને આજે આ પ્લાનિંગ, આજના દિવસમાં આ કરીશ, પ્લાનિંગ ફોલો થતા નથી. એ તો બેટર છે મહારિવિઝન સવારે કરો અને સાંજે એની પ્રેક્ટિસ કરો, રાઈટ? બસ આ સાથે જ હું વિદા લઉં છું. એન્ડ લાસ્ટમાં એટલું કહીશ કે બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. ફોલો કરતા રહો અને આગળ વધતા લ્યો. સો બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.